friends, how are you all? I hope you all are well and fine. બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું સેશન કેમિસ્ટ્રીમાં. તો સ્ટાર્ટ કરીએ છીએ. આપણે કલીલના વર્ગીકરણ જોતા હતા. વર્ગીકરણમાં પહેલું વર્ગીકરણ તમે જોઈ લીધું હોય, રાઈટ? તો આજે બીજા વર્ગીકરણની આપણે વાત કરવાના છીએ કે શું છે. તો સ્ટાર્ટ કરીએ છીએ બીજું વર્ગીકરણ. બીજું જે વર્ગીકરણ હતું એ હતું કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ આ બંને વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે, આકર્ષણ બળ છે, એના આધારે આપણે એનું વર્ગીકરણ કરવાના છે. અને અહીંયા આપણને આ ચેપ્ટરમાં આપણે સવાલ પહેલા લખીશું, એનો જવાબમાં આપણે લેક્ચર બનાવીશું. તો આપણો સવાલ થશે. સવાલ શું થશે? ખૂબ જ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને એ છે લાયોફોબિક અને લાયોફિલિક કલીલ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. રાઈટ? લાયોફોબિક એને જ આપણે કહીએ છીએ પ્રવાહી ધિક્કાર અથવા તો પ્રવાહી વિરોધી, રાઈટ? અને પ્રવાહી સ્નેહી એટલે લાયોફિલિક. આ બંને જે છે એનો તફાવતના સ્વરૂપમાં ક્વેશ્ચન જોવાના છીએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ. કહીએ છીએ આપણે કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 5 સરફેસ કેમિસ્ટ્રી, રાઈટ? પૃષ્ઠ રસાયણ. તો આપણો ક્વેશ્ચન છે સરફેસ કેમિસ્ટ્રીમાં કે લાયોફોબિક અને લાયોફિલિક. હવે જો એનું જે ગુજરાતી વર્ડ જે છે ને પ્રવાહી સ્નેહી અને પ્રવાહી વિરોધી એ પણ તમે લખી શકો છો, પરંતુ આ જે શબ્દ છે લાયોફોબિક અને લાયોફિલિક એ યાદ રાખજો. એટલે આપણે બંને શબ્દ લખવાના છે. કયા? તો કે આપણે કહીએ છીએ લાયોફિલિક. લાયોફિલિક ને જ આપણે શું કીધું? પ્રવાહી સ્નેહી. પ્રવાહી સ્નેહી. અને બીજું આપણે કીધું લાયોફોબિક, પ્રવાહી વિરોધી. વિરોધી, રાઈટ? આ બંને કલીલના પ્રકાર છે. કોના આધારે પાડી શકીએ? તો કે એની વચ્ચેની આંતરક્રિયા વચ્ચે, રાઈટ? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ આ બંને વચ્ચે આંતરક્રિયાથી આ બે બની શકે અને આ બંને વચ્ચે ફોબિક વચ્ચે તફાવત આપો. ચાલો તો આપણે તફાવતના સ્વરૂપમાં જ આપણે લખવાના છીએ. તો બંને સાઈડ પર આપણે ડિવાઈડ કરીને તફાવત બનાવીશું. તો આપણે કહીએ છીએ, ચાલો આ સાઈડ પર આપણે કહીશું લાયોફિલિક, ફિલિક, અને આ સાઈડ પર આપણે કહીશું લાયોફોબિક, ફોબિક. રાઈટ? ફોબિક એટલે એવું યાદ રાખો કે ફોબિયા વર્ડ તમને ખબર હશે, રાઈટ? ફોબિયા એટલે શું થાય? તો કે કોઈ પણ થી આપણને ડર લાગતો હોય અથવા તેનાથી આપણે વિરોધ કરતા હોઈએ, રાઈટ? દૂર રહેતા હોય તેને ફોબિયા કહેવાય. તો એ ફોબિક વર્ડ પરથી આપણે યાદ રાખી શકીએ કે વિરોધી. તો આ રીતે યાદ રાખશો તો ઈઝીલી યાદ રહેશે. તો આ થયું લાયોફોબિક, આ થયું લાયોફિલિક. ચાલો તો તફાવતનો પહેલો જ મુદ્દો શું આવશે? તો કે લાયોફિલિક જે કલીલ છે, પહેલો જ મુદ્દો આપણે લખી શકીએ કે જે લાયોફિલિક કલીલ છે એ કેવું કલીલ છે? તો કે પ્રવાહી સ્નેહી કલીલ છે. હવે સિમ્પલ આપણને પ્રશ્ન થાય કે સર આ પ્રવાહી એટલે કયું પ્રવાહી? તો કે સિમ્પલ, આપણને તો બે વસ્તુ ખબર છે. એક છે પરિક્ષેપિત કલા, બીજું છે પરિક્ષેપણ માધ્યમ. બરાબર? રાઈટ? હવે કલા જે છે એ સોલ માટે તો ઘન હશે, રાઈટ? આપણે વર્ગીકરણ જોયું એમાં સોલ જોયું હતું, એ હશે ઘન. તો પ્રવાહી કયું હતું? પ્રવાહી એક જ હતું ને, એ હતું માધ્યમ. એનો મતલબ કે જે આપણે માધ્યમ ઉમેરીએ છીએ એ પ્રવાહી તરીકે આપણે લેવાનું છે. સમજમાં આવશે? રાઈટ? તો અંદર આપેલું નથી પણ આપણને સમજવા માટે કીધું. તો આપણે કહીએ છીએ લાયોફિલિક કલીલ, એને શું કહીશું? તો કે લાયોફિલિક કલીલ, કલીલ પ્રવાહી સ્નેહી કલીલ છે. સ્નેહી કલીલ છે. જ્યારે લાયોફોબિક કેવું છે? તો કે આપણે કહીએ લાયોફોબિક પ્રવાહી વિરોધી કલીલ છે. ઠીક? ચાલો તો પહેલો મુદ્દો થયો કમ્પ્લીટ કે કલીલ કયા પ્રકારનું છે. આ થયું પ્રવાહી સ્નેહી કે તો આપણને ધ્યાનમાં છે. ઠીક? ચાલો અગત્યનું હવે આગળ આવશે કે આ જે પ્રકારના કલીલ છે કયા છે. ઉદાહરણ જો આ જેટલા પણ છે ને એનું ઉદાહરણથી એકદમ
એટલે બીજા મુદ્દામાં તરત જ આપણે ઉદાહરણો લઈ લઈએ. કેવા કલિલ? તો કે આપણે કીધું લાયોફિલિક કલિલ. લાયોફિલિક કલિલ એટલે કયું આવશે? તો કે એવું કે જે સરળતાથી પ્રવાહી સાથે મિક્સ થઈને બનાવતું હોય એવું. રાઈટ? કયા પ્રકારના હોય? તો આપણે ઉદાહરણ લખી દઈએ. જેમ કે આપણને આપેલ છે ગુંદર, રબર, રાઈટ, જીલેટિન વગેરે જે ઉદાહરણો છે એ કોના ઉદાહરણો થશે? લાયોફિલિક ના. જ્યારે લાયોફોબિક માં કેવા થશે? ઓલમોસ્ટ બધા તે ધાતુના જે કલિલ છે, રાઈટ, ધાતુના સલ્ફાઇડ, ધાતુના કલિલ, આ બધા લાયોફોબિક થશે. જેમ કે આપણે કહીએ છીએ ધાતુના સલ્ફાઇડ, રાઈટ, ધાતુના સલ્ફાઇડ એટલે કયા થાય? તો કે આપણે ઉદાહરણ લઈ લઈએ જેમ કે આર્સેનિયસ સલ્ફાઇડ, આર્સેનિયસ સલ્ફાઇડ, આર્સેનિયસ સલ્ફાઇડ. પછી તો કે આયર્ન હાઇડ્રોક્સાઇડ, પછી તો કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. જેટલા ધાતુના છે, ગોલ્ડ નું કલિલ પણ આપણા આ જ રીતમાં આવશે. ગોલ્ડ, સિલ્વર, રાઈટ, આના પણ કલિલ બની શકે. ચાલો, તો આયર્ન હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા કલિલ કયા થશે? તો કે આ પ્રકારના કલિલ થાય લાયોફોબિક. હવે ત્રીજો મુદ્દો છે ને એ વિશે લખવાના છે, કઈ રીતે બની શકે, રાઈટ, કઈ રીતે બને? તો કે આ કલિલ કોઈ તો મેથડ હોવી જોઈએ ને, રાઈટ, તો એ મેથડ વિશે વાત કરવાના છીએ. તો ત્રીજો મુદ્દો આપણે કહીશું કે લાયોફિલિક કલિલ કઈ રીતે બને? તો કે સ્પષ્ટ ગુંદરનું કલિલ બનાવવું છે તો શું કરવાનું? તો કે ગુંદરને જેમાં બનાવવું હોય, જેમ કે પાણીમાં મારે કલિલ બનાવવું છે તો પાણીમાં મિક્સ કરી દો, બની જશે કલિલ. રબરનું બનાવવું છે, પાણીમાં મિક્સ કરી દો, બની જશે કલિલ. એનો મતલબ કે લાયોફિલિક કલિલ એ કઈ રીતે બને? તો કે પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમ સાથે મિશ્ર કરતા સીધું જ કલિલ બને છે. એનો મતલબ કે આ કલિલ બનાવવો તો આપણે કોઈ સ્પેશિયલ મેથડ ના જોઈએ, કોઈ સ્પેશિયલ ટ્રીક ના જોઈએ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ના જોઈએ, સીધું જ આ કલિલ બની જાય. જ્યારે લાયોફોબિક કલિલ એમનેમ ના બને. કેમ? કે એમાં લખેલું છે કે પ્રવાહી વિરોધી છે. આપણે એને એડ કરવા માંગશું તો એડ થશે નહીં. કેમ? કે પ્રવાહીનો તો ધિક્કાર કરશે, એ વિરોધ કરશે, તો એડ સરળતાથી થશે નહીં. જો એડ સરળતાથી ન થાય તો એને આપણે મારી મચોડી ઘુસાડવું પડે, અને જો મારી મચોડીને આપણે કરતા હોય તો એમનેમ તો થાય નહીં. તો એના માટે જોઈશે આપણને સ્પેશિયલ મેથડ, એટલે કે યોગ્ય પદ્ધતિ વડે જ આ કલિલ બનાવી શકાય. આપણે ત્રીજો મુદ્દો આપણે કહીશું લાયોફોબિકમાં કે લાયોફોબિક કલિલ યોગ્ય પદ્ધતિ ઓની મદદથી જ બનાવી શકાય છે. કઈ યોગ્ય પદ્ધતિ? તો આપણે આગળ વાત કરવાના છીએ કે ફિઝિકલ મેથડ કઈ છે, કેમિકલ મેથડ કઈ છે, રાઈટ, એમાં અલગ અલગ આપણે મેથડ્સ ભણવાના છીએ લાયોફોબિક કલિલના પ્રિપરેશન માટે. તો એ મેથડ્સ આપણે જોઈશું નેક્સ્ટ, રાઈટ, જ્યારે આપણે ટોપિક જોઈશું ત્યારે. તો આપણે ત્રીજો મુદ્દો કીધો. હવે જો આના પછી જો બધું એક પછી એક છે ને, સ્ટેપ બાય સ્ટેપ તમને લાઈનમાં જ આપણને યાદ રહે એવી રીતે આપણે લખીએ છીએ. હવે અગત્યનું હું તમને કહું કે આ પ્રવાહી સ્નેહી છે, આ પ્રવાહી વિરોધી છે. તો તમે વિચારો કે કયું સ્થાયી હોય છે? કલિલ બની ગયું, રાઈટ, રિયાલિટીમાં કલિલ તો બનાવી શકાય, રાઈટ, બની ગયું. ચાલો, કલિલ બની ગયું તો વિચારો કોણ સ્થાયી કલિલ હશે? એટલે સરળતાથી સ્થાયી બની શકે એવું કલિલ કોણ હોય? તો ઓબ્વિયસલી આપણને ધ્યાનમાં આવે કે સરળતાથી સ્થાયી બને એવું કલિલ કયું હોવું જોઈએ? યસ, એક્ઝેક્ટલી, જે વિરોધ કરે છે ને સ્થાયી હોય જ નહીં, રાઈટ. એ તો ઓલરેડી અપાકર્ષણ કરતું હતું, તો આપણે મારી મચોડીની અંદર ઘુસાડેલું છે, મારી મચોડીની અંદર ઘુસાડેલું હશે તો એ સ્થાયી રહે નહીં. તો સ્થાયી કલિલ કયું હશે? આ, રાઈટ. એટલે આ ઓલરેડી સ્ટેબલ કલિલ છે, સ્થાયી કલિલ છે. સ્થાયી કલિલ હોય તો વધારાનો કોઈ સ્થાયી કારક પદાર્થ આપણે નાખવાની જરૂર નથી, રાઈટ. જે ઓલરેડી સ્થાયી છે એને સ્થાયી બનાવવા કોઈ વસ્તુ જોઈએ નહીં. તો આપણે કહીએ છીએ કે લાયોફિલિક કયું છે? તો કે લાયોફિલિક કલિલ એ સ્થાયી કલિલ છે, સ્થાયી કલિલ છે.
રાઈટ? એટલે સ્થાયી છે એના માટે કોઈ સ્ટેબિલાઇઝરની સ્થાયી કારકની જરૂર નથી. જ્યારે આ કેવું છે તો કે આ અસ્થાયી કલિલ છે. ફોબિક અસ્થાયી કલિલ છે. જો હવે એના પછી ડાયરેક્ટ એના પરથી એક મુદ્દો તારવી શકાય કે આ સ્થાયી કલિલ છે તો સ્થાયી કારકની જરૂર નથી. તો આપણે આમાંથી એક મુદ્દો હજી લખી શકીએ કે આથી સ્થાયી કલિલ છે, આથી સ્થાયી કારકની પદાર્થની આવશ્યકતા નથી. કોઈ જરૂર નથી સ્થાયી કારક પદાર્થ ન નાખો તો પણ આ સ્થાયી જ રહી શકે. જ્યારે આ તો અસ્થાયી છે એને સ્થાયી બનાવવા માટે સ્થાયી કારક પદાર્થ ઉમેરવો પડે, રાઈટ? તો આની અંદર સ્થાયી કારક પદાર્થની આવશ્યકતા છે. અસ્થાયી હોવાથી આથી અસ્થાયી છે, આથી સ્થાયી કારક પદાર્થ ઉમેરવો પડે, રાઈટ? ચલો, સ્થાયી કારક પદાર્થ તરીકે જનરલી કોણ હોય તો કે આપણને આપેલું છે કે સ્થાયી કારક પદાર્થ તરીકે જનરલી ઇલેક્ટ્રોલાઇટ હોય. હવે ઇલેક્ટ્રોલાઇટ એટલે કોણ? વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય એટલે કે NaCl, MgCl2, Na2SO4 આ બધા તે ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. જેમાંથી આયન મળે એ બધાને તે ઇલેક્ટ્રોલાઇટ કહેવાય, રાઈટ? તો એવો કોઈ ઇલેક્ટ્રોલાઇટ આમાં ઉમેરવો પડે કે જેથી આ કલિલ સ્થાયી બને, નહીંતર સ્થાયી રહી શકે નહીં, રાઈટ? ચલો, હજી એક અગત્યનો મુદ્દો છે. ધારો કે આ પ્રવાહી સ્નેહી કલિલ છે એટલે આપણે એને સરળતાથી ઉમેર્યું તો અંદર એડ થઈ ગયું, રાઈટ? હવે હું શું કરું કે માધ્યમ હટાવી લઉં. માધ્યમ હટાવી લઉં એનો મતલબ શું કે એમાંથી પ્રવાહી દૂર કરી દઉં અને પાછું પ્રવાહી નાખું તો એ એક્સેપ્ટ કરી લેશે? ઓબ્વિયસલી કરી લેશે. કેમ? કેમ કે એ પ્રવાહી સ્નેહી છે. પ્રવાહી સ્નેહી હોવાને કારણે માધ્યમ એકવાર ભૂલથી દૂર થઈ ગયું અથવા તો દૂર થઈ ગયું તો એ પાછું એક્સેપ્ટ કરી લેશે. પરંતુ જો આપણે લાયોફોબિક કલિલ બનાવેલું હોય અને એની જગ્યાએ જો લાયોફોબિક કલિલ જો આપણે શું કરીએ, જો ભૂલથી માધ્યમ દૂર થઈ જાય એટલે કે પ્રવાહી દૂર થઈ જાય તો એ પાછું ભેગું ના થાય, કેમ કે એ તો પ્રવાહી વિરોધી છે. તો આ જે પ્રક્રિયા થઈ ને કે માધ્યમ દૂર થવું અને પાછું કલિલ બનવું. માધ્યમ દૂર થવું એટલે શું થવું તો કે પરિક્ષેપિત કલા અને માધ્યમ બંને અલગ અલગ થઈ જવું અને બંને ભેગું થવું એને કહેવાય કલિલ. તો આ જે પ્રક્રિયા છે દૂર થવું પાછું અહીંયા આવી જવું એને જ કહેવાય આપણે કીધું રિવર્સિબલ, રાઈટ? તો આ પરિવર્તનીય કે રિવર્સિબલ પરિવર્તનીય છે, પાછું અલગ પણ થઈ શકે અને કલિલ પણ બની શકે. જ્યારે આ ઇરિવર્સિબલ છે, એકવાર અલગ કરી દીધું તો યોગ્ય મેથડ સિવાય પાછું ભેગું થાય નહીં. એટલે એકવાર અલગ થઈ પછી અલગ જ રહે. તો આથી આને આપણે કહીશું અપરિવર્તનશીલ, આને આપણે કહીશું પરિવર્તનશીલ. ચાલો, તો આ લાસ્ટ પોઈન્ટ આપણે લખીશું, રાઈટ? લાસ્ટ પોઈન્ટ જો છે તો આપણે કઈ પોઈન્ટ લખીશું? છઠ્ઠો. આપણે આપણે કીધું કે કલિલ, આ કલિલ લાયોફિલિક કેવું છે? પરિવર્તનશીલ છે, પરિવર્તનીય છે. હવે જો આખું નથી લખતો કે એનામાંથી માધ્યમ આપણે દૂર કરીએ પાછું ઉમેરીએ તો પાછું કલિલ બની જાય, આથી પરિવર્તનીય છે. ખાલી આપણે તફાવત લખીએ છીએ તો મુદ્દો લખી નાખીએ છીએ, રાઈટ? બાકી તમને ખબર છે કે પરિવર્તનીય એટલે શું. જે આ કેવું છે તો કે આ કલિલ અપરિવર્તનીય છે, અપરિવર્તનીય વર્તનીય છે. ચાલો, તો આ યાદ રાખીશું આપણે. આ થયો તફાવત. હવે એક પોઈન્ટ જે છે ને એ પોઈન્ટ આપણને આપેલો છે સ્કંદન. હવે સ્કંદન જે છે ને તમને આમ તો અત્યારે આઈડિયા નહીં આવે, આપણે જ્યારે લાસ્ટ ટોપિક ભણીશું ત્યારે સ્કંદન આવશે. તો સ્કંદન શું છે થોડીક બેઝિક હું તમને કહી દઉં. કલિલની વ્યાખ્યામાં આપણે એવું કીધું કે કલિલ એટલે શું તો કે જે પરિક્ષેપિત કલા, જે પણ કલા માધ્યમમાં અથવા તો પ્રવાહીમાં તળિયે બેસી પણ નથી જતી અને સમાન મિશ્રણ પણ નથી બનાવતી, પરંતુ સતત પ્રવાહીમાં ઘૂમતું રહે છે, સતત પ્રવાહીમાં ગતિ કરતું રહે, તો એને કહેવાય કલિલ. એટલે કે વિષમાંગ મિશ્રણ હોવું જોઈએ અને કલા જે છે એ માધ્યમમાં સતત આમથી તે મૂવમેન્ટ કરતું હોવું જોઈએ. આ બે કન્ડિશન છે. હવે ધારો કે જો એની ગતિ બંધ થઈ જાય એટલે શું તો કે આમથી તે મૂવમેન્ટ કરવાનું બંધ કરી દે, અથવા તો બીજું ગતિ બંધ કરી દે, અથવા તો બીજું કે એ અવક્ષેપિત થઈ જાય. અવક્ષેપિત થઈ જાય એટલે શું તો કે અવક્ષેપ બને ને, અવક્ષેપ સપાટી પર બને, રાઈટ? તો અવક્ષેપ બની જાય જો આ બેમાંથી કોઈ પણ ઘટના થાય તો એ કલિલ ના રહે, તો એ ઘટનાને કહેવાય સ્કંદન, રાઈટ? અત્યારે જો ના યાદ રહેતું હોય તો થોડું એટલું યાદ રાખો
કે કલીલનું છૂટું પડવું. એટલે કઈ રીતે? તો કે પાત્રના તળિયે બેસવું અથવા તો અવક્ષેપ સ્વરૂપે છૂટું પડવું એને કહેવાય સ્કંદન. હવે કોનું સરળતાથી સ્કંદન થઈ શકે? કોણ સરળતાથી છૂટું પડે? વિચારો તો, રાઈટ? કોણ સરળતાથી છૂટું પડશે? ઓબ્વિયસલી આ પ્રવાહી વિરોધી છે. આને પ્રવાહીનો વિરોધ છે એટલે એ છૂટું પડવાનો પ્રયત્ન કરશે ને, રાઈટ? જ્યારે આ તો પ્રવાહી સ્નેહી છે તો એ સરળતાથી છૂટું પડવાનું નથી, રાઈટ? તો આપણે લાસ્ટ પોઈન્ટ લખવો છે એટલે આપણો તફાવત થાય પૂરો. કે ચાલો લાસ્ટ પોઈન્ટ આપણે લખી દઈએ કે આ સ્થાયી કલીલ છે, આથી આનું સરળતાથી સ્કંદન થતું નથી. આપણે લખીશું સરળતાથી સ્કંદન થતું નથી. જ્યારે આ તો અસ્થાયી કલીલ છે, આથી આનું સરળતાથી સ્કંદન થઈ શકે. જો સ્થાયી કારક ના હોય અથવા તો સ્થાયી કારક વધારે હોય તો પણ આનું સ્કંદન થઈ જાય. તો આપણે કહીશું આનું સરળતાથી સ્કંદન થાય, રાઈટ? ચાલો તો આ થયો તફાવત પૂરો. જો તફાવતના સ્વરૂપે જ લખેલું છે, આખે નાખું જે થિયરીમાં આપેલું છે ને આપણને, એ આખે નાખું એઝ અ થિયરી નથી આપણે યાદ રાખવાનું. આપણા માટે આ સવાલ થશે. કયો સવાલ થશે? તો કે લાયોફિલિક એટલે કે પ્રવાહી સ્નેહી અને પ્રવાહી વિરોધી આ બંને વચ્ચેનો તફાવત આપો, રાઈટ? તો કોઈ પણ 6 મુદ્દા તમારે યાદ રાખવાના, રાઈટ? 5 મુદ્દા યાદ રાખો તો પણ વાંધો નહીં, પણ બધા જો લાઈન બાય લાઈન જ તમને યાદ રહે એટલા સરળ છે તો આ મુદ્દાઓ યાદ રાખવાના. આ તફાવત સ્વરૂપે આવી શકે. ફાઇન. ચાલો તો આ થયું આપણો આજનો પહેલો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન હતો લાયોફિલિક અને લાયોફોબિક કલીલ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, રાઈટ? ચાલો તો બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. બીજો ક્વેશ્ચન આપણે કહેવાના છે સેમ વર્ગીકરણ જ છે, રાઈટ? પછી બીજા ક્વેશ્ચનમાં પણ હજી અગત્યનું આવશે, પછી વર્ગીકરણ પૂરું કરીશું. તો વર્ગીકરણના બે રીતે આપણે વર્ગીકરણ જોયું. એક પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના અવસ્થાના આધારે જેમાં આપણે ટેબલ જોયું, અને બે કે જેમાં પરિક્ષેપણ કલા અને પરિક્ષેપિત માધ્યમ આ બંને વચ્ચેની આંતરક્રિયા જેમાં આપણે તફાવત જોયું. અને ત્રીજું આપણે જોઈએ છીએ પરિક્ષેપિત માધ્યમ અને કલાના કણોના પ્રકારના આધારે. ખૂબ જ અગત્યનું છે, એમાં પણ 3 ટાઈપમાં આપણે જોવાના છીએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન આપણો આજનો સેકન્ડ ક્વેશ્ચન થશે, રાઈટ? એ ક્વેશ્ચન નોટ કરીશું અને પછી આપણે એનો આન્સરમાં લેક્ચર રેકોર્ડ કરીશું. ઓકે? ચાલો તો નેક્સ્ટ જે આપણે પ્રકાર જોવાના છે એ વર્ગીકરણ છે, અને એ વર્ગીકરણમાં ત્રીજું વર્ગીકરણ છે તો એ પણ આપણે કહી દઈએ, રાઈટ? ત્રીજું વર્ગીકરણ કોના આધારે છે? તો કે ત્રીજું વર્ગીકરણ આપણે કહીએ છીએ કે આપણે જે બંને વાત કરી કયા? તો કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. રાઈટ? આ બંનેના જે કણોના પ્રકાર છે, રાઈટ? ઘટક કણો જે છે એનો પ્રકાર કઈ રીતનો છે એના આધારે 3 પ્રકાર પાડવાના છે. પરિક્ષેપણ માધ્યમના કણોના પ્રકારના આધારે. તો છેલ્લો પ્રકાર જોઈએ છીએ વર્ગીકરણમાં. તો વર્ગીકરણમાં આમાં આપણે 3 પ્રકાર પાડવાના છે, રાઈટ? ચાલો તો 3 પ્રકારમાં પહેલો પ્રકાર આપણે કહીએ છીએ પહેલો પ્રકાર, રાઈટ? પહેલો પ્રકાર જે છે એ આપણને આપેલું છે બહુઆણ્વીય કલીલ, રાઈટ? તો પરિક્ષેપિત કલા અને માધ્યમના કણો કેવા છે? તો કે શબ્દ સમજવો એટલે તમને સમજાશે કે બહુઆણ્વીય છે. પહેલું છે બહુઆણ્વીય કલીલ. મતલબ શું થાય? તો કે કલીલ ક્યારે બન્યું? તો કે એક સમાન જેવા જે અણુઓ હતા એક સાથે ભેગા થયા, અને એવા બહુ બધા અણુઓ જ્યારે ભેગા થયા તો એ અણુઓ ભેગા થવાના લીધે શું થયું? તો કે એ બહુઆણ્વીય બન્યું, રાઈટ? બહુ બધા કણો ભેગા થયા અને બહુઆણ્વીય બન્યું, અને બહુઆણ્વીય બન્યા પછી એ કલીલની રેન્જમાં આવ્યું. યાદ છે પહેલો લેક્ચર એમાં આપણે જોયું કલીલની રેન્જ. કલીલની રેન્જ શું હોય? યાદ કરો ફટાફટ. કઈ રેન્જમાં ઘટક કણો હોય તો એને કલીલ કણો કહેવાય. ફટાફટ ચેટ સેક્શનમાં લખો. એને આપણે કંઈક લખેલું હતું, નેનોમીટર માપક્રમમાં લખેલું હતું, તો કેટલાથી કેટલા નેનોમીટર હોય તો એને કલીલ કણો કહેવાય. ફટાફટ ચેટ સેક્શનમાં લખો, રાઈટ? ત્યાં સુધી આપણે બહુઆણ્વીય કલીલની વ્યાખ્યા ફટાફટ ચેટ સેક્શનમાં લખો કે કલીલ કણોનો જે વ્યાસ જે છે રાઈટ એ કેટલો, રાઈટ? નેનોમીટર રેન્જમાં લખવાનું છે, કેટલાથી કેટલા નેનોમીટર હોય. તો બહુઆણ્વીય કલીલ કહીએ છીએ કે પદાર્થના
અણુઓ એકબીજા સાથે ભેગા મળીને વિલયનમાં એટલે દ્રાવણ, રાઈટ? આપણે વિલયન શબ્દ આપેલો છે એટલે હું વિલયન લખું છું, તમે દ્રાવણ પણ લખી શકો. સેમ જ છે કે ભેગા મળીને વિલયનમાં કલિલ કણોના યાદ આવ્યું કેટલી હોય રેન્જ, રાઈટ? તમને યાદ આવવું જોઈએ. ચાલો કહી દઉં છું કલિલ કણોનો કેટલો હોય તો કે 1 નેનોમીટર ટુ 1000 નેનોમીટર. કલિલ કણોના વ્યાસ જેટલો બનાવે તો આવા કલિલને આપણે શું કહીએ છીએ? બહુઆણ્વીય કલિલ કહીએ છીએ. પદાર્થના અણુઓ એકબીજા સાથે ભેગા મળીને વિલયનમાં કલિલ કણોના વ્યાસ જેટલો વ્યાસ બનાવે તો એને આપણે બહુઆણ્વીય કલિલ કહીએ. એટલે સમજો થયું શું તો કે જે પહેલા અણુ હતો ને તે બહુ નાનો હતો, જેમ કે આપણે કહીએ છીએ સલ્ફર, રાઈટ? સલ્ફરનો પહેલા અણુ હતો ને તે બહુ નાનો હતો, પરંતુ સલ્ફરના એવા 10 12 15 હજાર જેટલા અણુઓ ભેગા થયા. હવે આ અણુઓ ભેગા થયા પછી એનો વ્યાસ વધી ગયો અને એ જે કણ છે ને એ કલિલ કણની રેન્જમાં આવી ગયું તો એને કહેવાય બહુઆણ્વીય કલિલ. એકલું અણુ હતો ને એ ના બની શક્યો, પરંતુ એ જ અણુનું બહુઆણ્વીય સ્વરૂપ છે એ કલિલ બનાવે તો એને કહેવાય બહુઆણ્વીય કલિલ. જેમ કે આપણને ઉદાહરણ આપેલું છે, રાઈટ? સલ્ફર S8 નું કલિલ, રાઈટ? ધાતુના જેટલા હાઇડ્રોક્સાઇડ છે, A2 એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, આયર્ન હાઇડ્રોક્સાઇડ છે, આ ધાતુના હાઇડ્રોક્સાઇડ પણ આ રીતે જ કલિલ બનાવે, રાઈટ? કેમ કે ધાતુનો જે અણુ છે હાઇડ્રોક્સાઇડ એ તો નાનો હશે, તો કલિલ કણોની રેન્જમાં લાવવા માટે અને કલિલ કણો જેટલો બનાવવા માટે જે અણુઓ છે ભેગા મળશે ત્યારે એ બહુઆણ્વીય બનશે, રાઈટ? તો આપણે એક જ ઉદાહરણ લખીએ છીએ બહુઆણ્વીય કલિલ. આ છે. ચાલો બીજો પ્રકાર આમાં લખીએ છીએ. બીજો પ્રકાર ખૂબ જ અગત્યનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? આમ તો પૂછાવા જેવો તો છે. બીજો પ્રકાર આપણે કહીએ છીએ વિરાટાણ્વીય કલિલ. રાઈટ? આ ઇંગ્લિશ વર્ડ બહુ હેવી છે, રાઈટ? આ જે છે બહુઆણ્વીય આપણે કહીશું મલ્ટી મોલેક્યુલર, રાઈટ? વિરાટાણ્વીય એને મેક્રો મોલેક્યુલર કહીશું, રાઈટ? મલ્ટી મોલેક્યુલર અને મેક્રો મોલેક્યુલર. તમે આ નામ યાદ રાખો તો પણ ચાલશે. કે ચાલો વિરાટાણ્વીય કલિલ એટલે શું? જો ડિફરન્સની રીતે જોશો તો બહુ સરળ પડશે. અહીંયા શું થતું હતું તો એક સાથે અણુઓ એકબીજા સાથે જોડાતા અને જોડાયા પછી કલિલ બનતું. જ્યારે અહીંયા તો ડાયરેક્ટ જ કોઈ મોટો અણુ છે કે જે કલિલ કણ જેવડો છે અને એ જ તે ડાયરેક્ટ કલિલ બનાવે. કેવો હોવો જોઈએ? તો ઓબ્વિયસલી મોટો અણુ એટલે શું તો કે કદાચ તમને ખબર હોય કે મોટો અણુ જે આપણને ખબર છે એ છે પોલિમર્સ, રાઈટ? વિરાટ અણુ એટલે પોલિમર, રાઈટ? બાયોપોલિમર હોઈ શકે અથવા તો આપણે સિન્થેટિક પોલિમર લઈ લઈએ, કોઈ પણ પોલિમર હોય તો એ પોલિમરનું જે કલિલ છે એ બધા જ તે વિરાટાણ્વીય કલિલ હોય. તો આપણે કહીશું કે વિરાટ અણુઓને માધ્યમમાં ઓગાળતા કલિલ બનાવે તેને જ વિરાટાણ્વીય કલિલ કહીએ. વિરાટ અણુ એટલે કેવા તો કે S ફોર એક્ઝામ્પલ આપણે કહીએ છીએ પોલિમર, બધા પોલિમર. હવે પોલિમરમાં આપણને જે ખબર છે એમાં બે હોઈ શકે, જૈવિક એટલે કે બાયોપોલિમર બી હોઈ શકે, કૃત્રિમ પોલિમર પણ હોઈ શકે, રાઈટ? પ્રોટીન, સ્ટાર્ચ, સેલ્યુલોઝ આ બધા બાયોપોલિમર છે, રાઈટ? તો બાયોપોલિમર પણ હોઈ શકે છે, રાઈટ? અને સિન્થેટિક પોલિમર પણ હોઈ શકે છે જેને આપણે કૃત્રિમ કહીએ છીએ, રાઈટ? કૃત્રિમ રેશમ. તો કૃત્રિમ પોલિમર પણ હોઈ શકે છે, બંને વિરાટ જ, રાઈટ? જે પોલિથીન હોય તો એનો પોલિથીન તો બહુ મોટો હોય કેમ કે એમાં n આવે એટલા માટે, રાઈટ? તો બાયોપોલિમર જે છે એમાં આપણે કહીએ છીએ પ્રોટીન, રાઈટ? સેલ્યુલોઝ, સ્ટાર્ચ વગેરે. તો આ હોઈ શકે છે. કૃત્રિમ પોલિમરમાં કોણ હોઈ શકે છે તો એ પણ આપણે કહીએ છીએ કૃત્રિમ પોલિમરની અંદર આવી શકે, જેમ કે આપણે કહીએ છીએ કૃત્રિમ પોલિમર જેમ કે જનરલી જે SBR રબર છે, રાઈટ? SBR સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, રાઈટ? અથવા તો બીજો કોઈ પણ ક્લોરોપ્રીન, નિયોપ્રીન લઈ લઈએ, રાઈટ? તો આ જે છે કોઈ પણ કૃત્રિમ પોલિમર લઈ શકો છો, મને જે યાદ આવે મેં એ લખ્યા છે, રાઈટ? તો
એ બધા તે ઓલરેડી વિરાટ અણુ છે અને એ વિરાટ અણુને માધ્યમમાં ઓગાળી સીધું કલી બનાવતું હોય તો એને આપણે કહીએ વિરાટ આણ્વીય કલી. ધ્યાનમાં આવશે, રાઈટ? તો આ વિરાટ આણ્વીય કલી કીધું. અને આ જે છે ને જનરલી કેવું દેખાય તો આપણને લાગે તો સાચા દ્રાવણ જેવું છે. યાદ કરો અગેન પહેલો લેક્ચર એમાં આપણે જોયું તો સાચું દ્રાવણ એટલે શું, રાઈટ? સાચું દ્રાવણ જે સમાંગ મિશ્રણ બનાવે તો આ જે કલી છે ને એ સાચા દ્રાવણ જેવું લાગે, રાઈટ? તો એ પણ એક પોઈન્ટ આપણે લખી દઈશું કે સાચા દ્રાવણ જેવું લાગે. સાચા દ્રાવણ જેવું જ લાગે પરંતુ હોય નહીં, એ કલીલ બનાવે છે. અને એ કલીલ કયું હોઈ શકે તો કે પોલિમરના જેટલા પણ છે વિરાટ અણુ બની શકે. ટૂંકમાં આનો અણુ એટલો મોટો હોવો જોઈએ કે જે ડાયરેક્ટ કલીલ બનાવે, જ્યારે આના એક અણુ એટલો મોટો ન હોય એટલે બહુ બધા અણુઓ ભેગા થઈને બનાવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજું જે આપણે કહીએ છીએ અને એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આમાં તો આપણે એક સવાલ પણ જોવાના છીએ વિશેષ વાળું જે છે રાઈટ, એ પણ જોવાના છીએ. થર્ડ જે છે એ છે સમુચિત કલીલ. સમુચિત કલીલ, રાઈટ? ચાલો, તો સમુચિત કલીલ શું છે તો કે હવે આ જો આ બંનેમાં છે ને જો એટલે જ મેં આ સાથે ત્રણે ત્રણ લખેલા છે આપણે ડિફરન્સ સમજાય એટલા માટે, રાઈટ? જો આમાં એવું હતું કે ત્રણ ચાર નો પાછળનો ભેગા મળીને આ બનાવે, જ્યારે આ ઓલરેડી મોટો જ હોય. જ્યારે આ જે અણુ છે સમુચિત કલીલ એ કેવું હોય તો એ સાંદ્રતા પર આધાર રાખે કે પદાર્થની ઓછી સાંદ્રતા હોય ને તો એ સાચું દ્રાવણ બનાવે. સાચું દ્રાવણ ખબર પડી, રાઈટ? સાચું દ્રાવણ એટલે સમાંગ મિશ્રણ બનાવે. પરંતુ જેમ જેમ સાંદ્રતા વધે કોઈ ચોક્કસ સાંદ્રતા પછી, ચોક્કસ સાંદ્રતા અને તાપમાનના મૂલ્ય પછી એ કલીલમાં ફેરવાઈ જાય. ટૂંકમાં એ પહેલા જે છે કેવું લાગતું હોય તો કે સાચું દ્રાવણ લાગે કે એકદમ સમાંગ મિશ્રણ છે, કોઈ કલીલ નથી. પણ જેમ જેમ તમે એમાં સાંદ્રતા વધારતા જાઓ કોઈ ચોક્કસ સાંદ્રતા પછી એ શેમાં ફેરવાઈ જાય, કલીલ બની જાય, તો એને આપણે કહીએ છીએ સમુચિત કલીલ. તો પહેલા વ્યાખ્યા લખીશું, પછી ઉદાહરણ લખીશું, પછી એને આપણે જોઈશું. તો પદાર્થની ઓછી સાંદ્રતાએ સાચા દ્રાવણ જેવું લાગે બનાવે, પરંતુ શું થાય તો કે ચોક્કસ સાંદ્રતા અને શેના તો કે તાપમાન પણ. જો આ બંને છે ને શબ્દ યાદ રાખવાના છે, તાપમાન અને સાંદ્રતા બે આવવું જોઈએ કેમ કે એને આપણે વ્યાખ્યાયિત કરવાના છે કે ચોક્કસ સાંદ્રતા અને તાપમાનના મૂલ્ય પછી, ચોક્કસ સાંદ્રતા અને તાપમાનના મૂલ્ય પછી શું બની જાય તો કે ચોક્કસ તાપમાનના મૂલ્ય પછી કલીલમાં ફેરવાય તો તેને સમુચિત કલીલ કહે છે, રાઈટ? જો સમુચિત કલીલ છે ને સેપરેટ પણ પૂછી શકે છે તો એના થોડા ચાર પાંચ મુદ્દા આપણે નોટ ડાઉન કરી લઈશું, રાઈટ? બાકી આ જે છે ને એ MCQ માં કદાચ પૂછાઈ શકે એવું છે, રાઈટ? અને આખેને આખું પણ પૂછી શકે, 3-4 માર્ક્સમાં પૂછવું હોય એટલા માટે આપણે આ એક સાથે લખીએ છીએ. સમુચિત કલીલ કે એ કેવું હોય તો કે આપણે એને ઓગાળી, આપણે ઉદાહરણ આપેલું છે ને જે આપણે લઈએ, આપણને સાબુનું ઉદાહરણ આપેલું છે. સાબુ જે છે એને આપણે જ્યાં સુધી ઓછી સાંદ્રતા હોય ને તો ઓછી સાંદ્રતા સુધી તો આપણને આરપાર દેખાય, રાઈટ? જનરલી તમે એક પ્રેક્ટિકલ કરજો આજે તે ઘરે, રાઈટ? જે સાબુ છે એ સાબુ જો સારી ક્વોલિટીનો હોય, રાઈટ? આપણે જે વોશિંગ સાબુ યુઝ કરીએ એ, રાઈટ? કેમ કે નાવાના સાબુમાં તો ફોર્મ જનરેટ થાય. વોશિંગ જે ડિટર્જન્ટ કે જે યુઝ કરતા હોય એને તમે પાણીમાં રાખો તો પાણીમાં રાખવાથી થોડાક સમય સુધી પાણી તમને આરપાર દેખાશે, એમાં કોઈ પણ કણો નહીં હોય, કશું નહીં હોય. પરંતુ ધીમે ધીમે થોડાક સમય પછી જોશો તો તમને એ પાણીની અંદર નાના કણો દેખાવા મળશે. કેમ? કેમ કે પહેલા તો એ સાચું દ્રાવણ બનાવ્યું, આરપાર દેખાતું હતું, સમાંગ મિશ્રણ હતું. પરંતુ જેમ જેમ સાંદ્રતા વધારતા ગયા એની અંદર સાબુ એમનેમ રહ્યો, સાબુ વધારે ઓગળતો ગયો અને પછી એ શું બનાવી દીધું તો કે ચોક્કસ સાંદ્રતાના મૂલ્ય પછી એ ફેરવાઈ ગયું કલીલમાં. અને કલીલમાં ફેરવાઈ ગયું હોવાથી તમને એની અંદર જે છે ઘટક કણો ચોક્કાથી અંદર દેખાતા. તો એ સાબુનું ઉદાહરણ છે. તો આ જે તાપમાન અને સાંદ્રતાનું મૂલ્ય છે એને આપણે વ્યાખ્યાયિત કરવાનું છે કે જે ચોક્કસ તાપમાન પછી
પછી દ્રાવણ કલીલમાં ફેરવાય, દ્રાવણ કલીલમાં ફેરવાય તેને જે ચોક્કસ તાપમાન પછી દ્રાવણ કલીલમાં ફેરવાય એ તાપમાનને આપણે કહીશું ક્રાફ્ટ ટેમ્પરેચર, રાઈટ? ક્રાફ્ટ ટેમ્પરેચર, ચોક્કસ તાપમાન પછી દ્રાવણ કલીલમાં ફેરવાય તેને ક્રાફ્ટ ટેમ્પરેચર, ક્રાફ્ટ તાપમાન TC, રાઈટ? અને જે સાંદ્રતા પછી કલીલમાં ફેરવાય એ સાંદ્રતાને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ મિશેલ કન્સન્ટ્રેશન CMC, રાઈટ? ક્રિટિકલ મિશેલ કન્સન્ટ્રેશન, રાઈટ? હવે એનું એક્ઝેક્ટ ગુજરાતી તો જોવું પડશે. એક્ઝેક્ટ ગુજરાતી એવું થશે, આપણને આપેલું છે ક્રાંતિક મિશેલ સાંદ્રતા, ક્રિટિકલ એટલે ક્રાંતિક. યસ, ચાલો તો કહીએ છીએ જે તાપમાન પછી એને કહેવાય ક્રાફ્ટ ટેમ્પરેચર, અને જે સાંદ્રતા પછી દ્રાવણ કલીલમાં ફેરવાય તેને આપણે શું કહીશું? CMC, ક્રિટિકલ મિશેલ ટેમ્પરેચર, ક્રિટિકલ મિશેલ કન્સન્ટ્રેશન, અથવા તો એને જ આપણે કહીશું ક્રાંતિક મિશેલ સાંદ્રતા, એટલે કે CMC, રાઈટ? આ બંને વર્ડ જે છે TC અને CMC આ બંને યાદ રાખીશું અને આપણે કહીશું CMC સાંદ્રતા કહે છે. યાદ રહેશે, રાઈટ? તો સમુચિત કલીલ જે છે એ આ રીતે બનાવે છે, એમાં ક્રાફ્ટ ટેમ્પરેચર અને ક્રાંતિક મિશેલ સાંદ્રતાની જે વ્યાખ્યા છે એને યાદ રાખીશું, રાઈટ? એનું એકનું મૂલ્ય પણ આપણને આપેલું છે કે સાબુ માટે કેટલું હોય, તો સાબુ માટે જે મૂલ્ય છે CMC એટલે 10⁻⁴ થી 10⁻³ મોલર, રાઈટ? તો સાબુ માટેનું જે વેલ્યુ છે એ પણ આપણે યાદ રાખીશું કે સાબુ માટે CMC કેટલું હોય, સાબુ માટે CMC કેટલું હોય, તો આપણને આપેલું છે 10⁻⁴ થી 10⁻³ હોય છે, એટલે બહુ ઓછું હોય, રાઈટ? 10⁻⁴ થી 10⁻³ મોલ પર લિટર, એટલે મોલારિટી આપેલી છે, લિટર હોય. કે યાદ રહેશે? તો આ થયા ત્રણે ત્રણ જુઓ પ્રકાર. હવે એમાં એક સ્પેશિયલ આપણને આપેલું છે એ છે મિશેલ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર અપ કરીશું, રાઈટ? કે બહુઆણ્વીય, વિરાટાણ્વીય અને સમુચિત કલીલ. તો અહીંયા વર્ગીકરણ પૂરું થયું, પરંતુ જે કલીલ બને છે કઈ રીતે બને છે, રાઈટ? સમુચિત કલીલ તમે કહી દીધું કે સાંદ્રતા વધી તો કલીલ બની, સાંદ્રતા વધવા પછી કલીલ કેમ બન્યું, શા માટે આવું થયું, તો એની સમજૂતી આપી શકાય મિશેલ. તો એના માટે આપણને મિશેલ રચના આપેલી છે, એની ક્રિયાવિધિ આપેલી છે. એની ક્રિયાવિધિ શા માટે છે, તો કે સમુચિત કલીલને સમજવા માટે. તો એનો મતલબ જે સમુચિત કલીલ છે ને એનું એક અગત્યનું ઉદાહરણ એટલે મિશેલ, રાઈટ? યાદ રહેશે આ, રાઈટ? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. તો સમુચિત કલીલ આ થયું કમ્પ્લીટ, રાઈટ? તો ત્રણે ત્રણ જે પ્રકાર જે છે પરીક્ષેપિત કલા અને પરીક્ષેપિત માધ્યમના કણોના પ્રકારના આધારે ત્રણે ત્રણ પ્રકાર અહીંયા થયા છે પૂરા, રાઈટ? આઈ હોપ તમને આ સમજમાં આવી ગયો હશે. એકવાર તમે રીડ કરશો, લખશો તો યાદ રહી જશે. ફાઇન. તો અગત્યના બે સવાલ આપણે આ લેક્ચરમાં જોયા. નેક્સ્ટ લેક્ચરમાં મિશેલ રચનાની આપણે જોઈશું. ઓકે, ચાલો તો આ લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ.